સુરતના વરાછા સ્થિત રણુજાધામ સોસાયટીમાં રહેતા અશોક કળસરિયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું કાજુ અને પનીરનું પંજાબી શાક ખાધા બાદ એક તમામની તબિયત લથડી હતી. બહારથી મંગાવેલું જમવાનું એક હસતા રમતા પરિવાર માટે કાળ સાબિત થયું હતું. શનિવારે રાત્રે બહારથી મંગાવેલું ભોજન આરોગ્યા બાદ એક જ પરિવારના 5 સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગ થયું હતું. સારવાર દરમિયાન માત્ર 5 વર્ષની માસૂમ બાળકી આર્યાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે માતા પિતા અને 2 દીકરીઓ હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે ઝઝૂમી રહ્યા છે. રેસ્ટોરન્ટના વાસી કે દૂષિત ભોજનને કારણે માસૂમ દીકરીનો જીવ જતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકો અને પરિવારજનો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ તંત્ર પાસે શીતલ રેસ્ટો સામે કડકમાં કડક તપાસ કરી ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે. ને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા. હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરતાં જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું. અને પછીના પેશન્ટ જે છે 4 અશોકભાઈની 2 દીકરી અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે. હવે જે બનવાકાળ બન્યું છે આ આર્યા નામની 5 વર્ષની દીકરી એના કારણે જ ડેથ થયું છે, તો અમારી આખા પરિવારને અશોકભાઈને ન્યાય મળે, અમારા પરિવારને ન્યાય મળે કે આવું શેના કારણે થયું. અને અશોકભાઈની દીકરી આર્યા 5 વર્ષની જે ઓફ થઈ ગઈ છે એને આ રિપોર્ટ અત્યારે પોસ્ટમોર્ટમ વિભાગમાં આપેલી છે સાંજે અને અત્યારે રિપોર્ટનું કામ ચાલુ છે. એ રિપોર્ટના આધારે અમે તંત્ર પાસે, બધા જ મહાનુભાવો પાસે અને સમાજ પાસે એવી માંગણી કરીએ છીએ કે અમારી અશોકભાઈની દીકરી જે સાથે અન્યાય થયો, અશોકભાઈને પરિવાર સાથે અન્યાય થયો, તેને ખૂબ ન્યાય મળવો જોઈએ. જે અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા કે જેઓ વોટ ફિક્સનું કામ કરે છે અને પુણા ગામ વિસ્તારમાં, વરાછા વિસ્તારમાં રહે છે, તેઓએ 15 તારીખે સાંજે શીતલ રેસ્ટોરન્ટમાંથી પોતે જમવાનું 2 સબ્જીનું પાર્સલ લાવેલા અને પરિવારના તેઓ તથા તેમના પત્ની તથા તેમની 3 દીકરીઓ એ સાથે ઘરે જમેલા અને પછી રાતે મોડા એમને પેટમાં દુખાવો થયેલો અને સવારે વહેલા 4:30 વાગે અશોકભાઈ તથા તેમની દીકરીને પેટમાં દુખાવો તથા ઝાડા ઉલટી થતા તાત્કાલિક તેઓ પોતે ટ્રીટમેન્ટ કરાવવા માટે હોસ્પિટલમાં ગયેલા શિવમ ક્લિનિકમાં અને ત્યાં તેમને બાટલા ચડાવી અને બંને સારવાર કરાવી અને પોતાના ઘરે આવેલા. અને એ દરમિયાનમાં 10-11 વાગ્યાના સમયે એમની પત્ની તથા અન્ય 2 દીકરીઓને પણ ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની તકલીફ થતા એમના શાળા તેઓને સદવિચાર હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા. ત્યાં તેઓને એડમિટ કરેલા અને જે દરમિયાન આશરે 4 વર્ષના 10 મહિનાની જે દીકરી કેજીમાં ભણે છે તેનું સારવાર દરમિયાન મોત થયેલું અને વરાછા પોલીસે અકસ્માતમાં નોંધી અને તપાસ હાથ ધરેલી છે. આ બાબતે જે મરણ જનારનું પીએમ સિનિયર હોસ્પિટલમાં કરવામાં આવેલ છે અને જરૂરી સેમ્પલો પણ લેવામાં આવેલ છે અને આ બાબતે વરાછા પોલીસે તપાસ ચાલુ છે.